નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય ગાલા વિકાસ ગણિત પોથીમાં 12.1માં દાખલા નંબર 2. જો વિદ્યાર્થી મિત્રો રકમ વાંચો છું. ભારતીય સમાજના વિવિધ વિભાગોમાં 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યાઓની લગભગ 10ના ગુણિતની નજીક માહિતી નીચે પ્રમાણે આપેલ છે. જો કોષ્ટક આપેલું છે, વિભાગ છે અને 1000 છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા. અનુસૂચિત જાતિ તેમાં આવશે 940, અનુસૂચિત જનજાતિ તેમાં આવશે 970, બિન અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તો 920, પછાત જિલ્લાઓ તો 950, બિન પછાત જિલ્લાઓ તો 920, ગ્રામ તો 930 અને શહેર તો કે 910. હવે શું છે, ઉપયુક્ત માહિતીના આધારે સ્તંભ આલેખ દોરો અને આલેખ પરથી કયા તારણ કાઢી શકાય તે વર્ગમાં ચર્ચા કરવાની છે. જો વિદ્યાર્થી મિત્રો તમારે આલેખ દોરવાનું છે, આવી રીતે આલેખની માહિતી તમે જોતા જાઓ અને આ રીતે આલેખ તમે દોરતા જાઓ. જો આલેખ ઉપર માહિતી પણ દર્શાવેલી છે, આ રીતે તમારે આલેખની માહિતી દર્શાવવાની છે, સ્તંભ આલેખ દોરવાના છે અને જોઈને તમે દોરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, સ્તંભ આલેખ આ રીતે તમે જોઈને દોરી શકો છો. જો બરાબર ધ્યાનથી જોઈ અને બધી માહિતી તમે ભરી શકો છો. 900, 910, 920, 930, 940, 960, 970, 980, 990 અને 1000 એ માહિતી તમારે વાય અક્ષ ઉપર દર્શાવવાની છે અને પછીનું બધું છે એ તમારે એક્સ અક્ષ ઉપર માહિતી લખી અને એનો સ્તંભ આલેખ દોરી અને આ રીતે તમારે માહિતી દર્શાવવાની થાય છે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.